ગોરખપુરમાં તેમના દારૂડિયા પતિઓથી કંટાળીને બે મહિલાઓએ પોતાના ઘર છોડીને એકબીજા સાથે લગ્ન કરી લીધા। આ મહિલાઓએ શિવ મંદિરમાં 7 ફેરા મારીને લગ્ન કર્યા। આમાંથી એક મહિલાએ વરરાજાની અને બીજીએ કન્યાની ભૂમિકા ભજવી હતી। ગોરખપુરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે મહિલાઓએ પોતાના દારૂડિયા પતિઓથી કંટાળીને પોતાના ઘર છોડીને એકબીજા સાથે લગ્ન કરી લીધા। બંને મહિલાઓ સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલી હતી અને સમાન પીડાએ તેમને એકબીજાની નજીક લાવ્યા, જે પછી બંનેએ સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું। કવિતા અને ગુંજા ઉર્ફે બબલુ નામની બે મહિલાઓએ ગુરુવારે સાંજે ગોરખપુરના છોટી કાશી તરીકે ઓળખાતા શિવ મંદિરમાં એકબીજા સાથે લગ્ન કર્યા। મંદિરમાં ગુંજાએ વરરાજાની ભૂમિકા ભજવી, કવિતાને સિંદૂર લગાવ્યું અને તેમને 7 ફેરા પૂર્ણ કર્યા। સ્ત્રીઓએ જીવનભર એકબીજાને સાથ આપવાની પ્રતિજ્ઞા લીધી। તેણે કહ્યું કે તે બંને પહેલીવાર ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતા। બંનેએ તેમના દારૂડિયા જીવનસાથીઓના હાથે ઘરેલું હિંસાનો ભોગ બનવું પડ્યું। સમાન પરિસ્થિતિઓને કારણે તેઓ એકબીજાની નજીક આવ્યા। ગુંજાએ કહ્યું, અમે અમારા પતિઓના દારૂ પીવાથી અને તેમના દ્વારા થતા દુર્વ્યવહારથી કંટાળી ગયા હતા। આનાથી અમને શાંતિ અને પ્રેમનું જીવન પસંદ કરવાની ફરજ પડી। અમે ગોરખપુરમાં દંપતી તરીકે રહેવાનું અને ગુજરાન ચલાવવાનું નક્કી કર્યું। મેં નક્કી કર્યું છે, મંદિરના પૂજારી ઉમાશંકર પાંડેએ જણાવ્યું હતું કે મહિલાઓએ માળા અને સિંદૂર ખરીદ્યા અને ધાર્મિક વિધિઓ કરી। જોતા રહો રવિ ભાસ્કર।